પણ શુભ સંકલ્પ કરો તો એનું ફળ પ્રાપ્ત થાય. પણ જો કળિયુગમાં મન એવા નબળા છે, માણા વિચારે હારો નથી કરી. હમણાં કોઈને કહી હાલો દાન આપવાનું છે, મનથી, ફિઝિકલ નથી દેવાનું, નોટ નથી કાઢવાની કહી જાવે. મનથી તમારે દાન કરવાનું છે, મનથી દાન કરો. એટલે કોઈ વિચાર કરે મનથી આપણા 5100 લખો. ભાઈ મનથી જ દેવું છે, દેને 100 કરોડ ક્યાં તાર દેવાના છે? પણ મન ના કંજૂસ. આ કળિયુગ છે. બીજો ગુણ શું છે? એ કે સત્ય ત્રેતા દ્વાપરની અંદર તપસ્યા દ્વારા, યોગ દ્વારા, સમાધિ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ મારા સમયમાં એટલે કળિયુગમાં કેવલ ભગવાનના નામ લેવાથી થઈ જાય. કલો તદ હરિકીર્તનાથ. કળિયુગમાં કોઈ ખાલી ભગવાનનું નામ લે તો એને સમાધિનું ફળ પ્રાપ્ત થઈ જાય. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ ભગવાનના નામથી બધું પ્રાપ્ત થઈ જશે. સુતજી કહે છે પરીક્ષિત મહારાજ સારગ્રહી રાજા હતા, સારમ એવ સારભૂક. તો એને થયું કે આવા દિવ્ય ગુણવાળા વ્યક્તિ, તારા 2 ગુણની સામે તારા બધા અવગુણ માફ, તને મારવાનો નથી, તને છોડી દેવાનો છે. પરીક્ષિત મહારાજને થયું કે કેટલું ઈઝી છે. કળિયુગમાં બધા ભગવાનનું નામ લેશે અને સીધા વૈકુંઠ વયા જાય ભગવાનના ધામમાં. હવે આનથી સરળ સ્કીમ તો કાંઈ હોય નહીં. અને આપણે એમથી ઓફર ગોતતા જ હોય. સારામાં સારી ઓફર છે કળિયુગમાં. જુઓ, ભારત વર્ષમાં જન્મ છે આપણી પાસે, મનુષ્ય શરીર છે, બરાબર. ભગવાનનું નામ લઈ અને વૈકુંઠ જવાનો આનાથી સારો અવસર બીજો કોઈ આવવાનો? તમને આશ્ચર્ય થશે, ભાગવતમાં એ પણ લખ્યું છે કે સત્ય ત્રેતા અને દ્વાપરમાં જે જીવોનો જન્મ થયો છે ને, ઈવડા એ વાટે છે કે અમને કળિયુગમાં જન્મ મળે. કેમ? એ કે સતયુગમાં તપ કરી કરીને રાફડા થઈ ગયા, શરીરના ભગવાન મળ્યા નહીં. યજ્ઞ સ્વાહા કરી કરીને કે ધુમાડાથી આંખ્યું વહી ગઈ ને ગળાઈ વહી ગયા, તોય ભગવાનની પ્રાપ્તિ ન થઈ. દ્વાપરમાં અર્ચન કરી કરીને થાકી ગયા, તોય ભગવાનની પ્રાપ્તિ ન થઈ. પણ જુઓ, કળિયુગમાં જેણે જેણે નામ લીધું ને બધા ભગવાનને પામી ગયા. મહેતા નરસિંહ શું કર્યું? એણે કેવલ ભગવાનનું નામ લીધું. 52 વખત જુનાગઢમાં કૃષ્ણને ઉતાર્યા વૈકુંઠથી. એક વાર નહીં, 52 વખત. જુઓ, મારવાડમાં મીરા. આ બધા 500 વર્ષની અંદરના ઇતિહાસ કહું છો તમને. હજારો વર્ષ સમજાવી તોળી વિશ્વાસ કે એટલું બધું કોણે જોયું છે? કળિયુગના ભક્તોની વાત છે. મીરાએ કેવલ નામ, એને ગિરધર ગોપાલ સાક્ષાત એની હારે નૃત્ય કરે, એના વિગ્રહથી પ્રગટ થઈ. મહારાષ્ટ્ર બાજુ વયા જાવ, તુકારામજી, નામદેવજી, અને દક્ષિણમાં જાવ તો ભક્તોની તાણ નથી. આ બધાને કળિયુગમાં ભગવાન જો કોઈને મળ્યા છે ને, તો એ કેવલ ભગવાનના નામથી મળ્યા છે. બીજું કોઈ સાધન નથી કર્યું એણે. અને પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે જો ભગવાનનું નામ લેવાથી વૈકુંઠ મળતું હોય તો કળિયુગમાં કેટલા મુક્ત થઈ જાય. અને વાત પણ સત્ય છે. કળિયુગમાં જેટલા ભગવાનના ભક્ત થયા છે ને, આટલા ઓલા 3 યુગમાં ભેગા થઈને નથી થયા. સૌથી વધારે નારાયણ પરાયણ ભક્ત આ કળિયુગમાં છે. અને આવો સરસ આ દિવ્ય યુગ, જો ભજન જેને કરવું છે ને, એના માટે આ સોનાનો યુગ છે, સુવર્ણ યુગ છે. અને પાપ કરવું હોય તો બહુ દોષ છે, તો આ યુગ ખરાબ છે. પણ ભક્તિ કરવા વાળાને તો આનથી સારો સમય હોય જ નહીં બીજો કોઈ. પરીક્ષિત મહારાજને થયું કે આને રહેવા દેવાય, આને મરાય નહીં, બહુ કામનો માણસ છે. ખાલી નામ લેવાથી જો ભગવાન મળતા હોય તો આનથી સારું બીજું શું હોય? પરીક્ષિત મહારાજ કે હું છું ત્યાં સુધી તો તારી એન્ટ્રી નહીં થાય, પણ તોય તને 4 જગ્યા આપું છું રહેવા માટે, 4 સ્થાન આપું છું. સુતજી કહે છે અભ્યતીર્થસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર અધર્મ ચતુર્વિદઃ. 4 સ્થાન આપ્યા રહેવા માટે. પહેલું છે દ્યુતમ, જુગાર. એ કળિયુગ જ્યાં જુગાર રમાતો હોય ને, એની અંદર જઈને બેસી જા. આ તારું પહેલું સ્થાન છે. કારણ જો જુગાર જે રમતા હોય ને, જુગાર એટલે શું જાણો છો? મહેનત વગરનું જે કાંઈ ધન પ્રાપ્ત કરે છે વ્યક્તિ,
આ બધું જુગાર છે. શેર, સટ્ટા, ગેમ્બલિંગ બધું તમે જાણો છો, એની વ્યાખ્યા કરવાની જરૂર નથી. અનીતિનું જે કાંઈ ધન છે આ બધું ગેમ્બલિંગ છે, જુગાર. અચ્છા, જુગારમાં વાસ શું કામ આપ્યો? જો જુગારી કોઈ દી સાચું ન બોલે. આપણે ત્યાં કોઈક હોય જુગારી ને તમે કહો કેમ હાલે છે હવે, ના હમણાં આપણે બંધ કરી દીધું ને હવે. એને ઘરવાળાને પૂછો કે હમણાં 5 લાખ ભર્યા આના ઈ કે. જો જુગારી કોઈ દી સાચું ન બોલે, એ ધર્મનો સત્ય નામનો પગ કાપે છે. જુગાર રમવા વાળા જે લોકો છે, જુગારીમાં સત્ય ન હોય. બીજું છે નશો, પાનમ. જે લોકો નશો કરે છે, અને નશો શું છે? ચા. અહીંથી શરૂ થાય. આ તમે કહેશો ચા નશો? આપણે ગુજરાતી હોય ગીત બનાવ્યું, ચા વિના મને ચેન પડે નહીં. ચેન નહીં, નરક ભેગા થઈ જાય. ચા વિના ચેન પડે નહીં, ભજન વિના ચેન પડે નહીં, એવું ગાવ તો બરાબર છે. જો સાયન્સ પણ કહે છે ચામાં કેફેઇન છે, નિકોટિન છે, અને ચા પીવાથી બંધાણ નામનો રોગ થાય છે. અને કાઠિયાવાડથી વધારે અનુભવી કોણ હોય આનું ભાઈ? 3 વાગે જોઈ એટલે જોઈ, 3 ને 1 જો થઈ આખું ઘર માથે લે બંધાણ. તો ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, તમે કહો કોલ્ડ ડ્રિંક્સ એ નશો છે, એમાં પણ કેફેઇન છે. કેફેઇન જેમાં જેમાં છે એ બધું નશો છે. અને ઉપર બધું બીડી, ચરસ, તમાકુ, ગાંજા, પછી તો બધું જાણો છો, હાયર ટેસ્ટ. તો નશો ન કરવો. નશો જે કરે છે એની અંદર કળિયુગ બેઠો છે. અચ્છા, નશો કરે છે ને જે લોકો, એ ધર્મનો તપસ્યા નામનો પગ કાપી રહ્યા છે. નશો જે કરે ને એ તપ ન કરીએ. કે ઘણી વાર લોકો પ્રભુજી અમારે માળા જ કરવી પણ મન નથી લાગતું. એ કે અમારે ચા પીવો ત્યાં હું લાગશે નહીં, કારણ કે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાનું કાર્ય નશો કરે છે. ભજન માટે સત્વની જરૂર છે, સાત્વિક ભાવ હોવો જરૂરી છે. નશો કરવા વાળો તપ ન કરીએ. કે એક બાટલી પી ગયો હોય ને એને તમે પૂછો ધ્યાન કરવાનું થાય નથી. હવે એને પોતાને ખબર નથી હું કોણ છું. તો નશો કરવા વાળા વ્યક્તિ તપસ્યા ન કરીએ. કે કળિયુગ એમાં વાસ કરે છે. ઘણી વાર લોકો કહે છે કે પ્રભુજી અમે છોડવાની બહુ ટ્રાય કરી, કેટલા લીટર ગંગાજળ બગાડ નાખ્યું, મેળ નથી પડતો, પડવાનોય નથી. વ્યસન છોડવા માટેનો એક જ ઉપાય છે, અને એ છે હરિનામ. ભગવાનનું નામ જો લેતા થાશો તો જ નશો જીવનમાંથી જશે, બાકી નશો જવાનો નથી. આ વસ્તુ સમજો. ઘણાએ ટ્રાય કરી, લાખો રૂપિયાની શરતો હોય તે મારતા, માવા નહીં ખાવાના, 5-5 લાખની શરત, તોય પાછા મંડે ખાવા. આવું શું કામ થાય? જો કોઈ વ્યક્તિ વ્યસન કરતો હોય ને, એને એમાં રસ આવતો હોય. માનો કોઈ તમાકુ ખાતા હોય, ચા પીતા, એમાં એને ટેસ્ટ મળે છે તો જ કરતા હોય ને. હવે એને તમારે છોડાવવું હોય તો આપણે શું કરીએ? કોઈ પણ સાધુ મળે, કોઈ સંતો મળે, મહારાજ આને કયો માવા બંધ કરી દઈએ. પણ એટલે કીધે બંધ કરી દેતા હોય તો અમે આખા ગામનું ન બંધ કરાવી દઈએ. આપણે સમજતા નથી. એને વ્યસન તો છોડાવવું છે, આપણે નશો મુક્ત તો કરાવવો છે, બંધ કરાવવું છે, પણ એને જે નશામાં ટેસ્ટ મળે છે ને, એનાથી કંઈક હાયર ટેસ્ટ એને આપવો પડશે. ઊંચો રસ મળે ને એટલે નીચો રસ ઓટોમેટિક વયો જાય. આપણે નશો તો બંધ કરાવી દઈએ છીએ, પણ એની ખાલી જગ્યા જે પડી છે એ કોણ પૂરી કરશે? એને તમાકુમાં કે ચામાં જે રસ આવે છે, દારૂમાં જે રસ આવે છે, એ રસથી કંઈક ઊંચો રસ આપવો પડશે, હાયર ટેસ્ટ, તો નીચેનો રસ જાય. અને આ દુનિયામાં સૌથી હાયર ટેસ્ટ યદી કોઈ છે તો એ હરિનું નામ છે. ભગવાનનું નામ જેની જીહવા ઉપર આવી જાય, હું ગેરંટી આપું છું, એને કહેવું નહીં પડે વ્યસન છોડવાનું, એને કહેવાનું જ નહીં માવો, એને ખાલી એટલું કયો માળા કર. અને માળા જેના હાથમાં, જેની જીહવા ઉપર હરિનામ આવી ગયું, એનું વ્યસન ક્યાં વયું જાય ને એને ખબર નહીં પડે. અને ખાલી વયું નહીં જાય, સ્વપ્નમાં ક્યારેય યાદ નહીં આવે પાછું.
ટેસ્ટ જો બદલાઈ ગયો ને તો વ્યસન જાહે. આ અસલી પદ્ધતિ છે. પરીક્ષિત મહારાજ કહે છે જ્યાં નશો કરવા વાળા લોકો છે એના મનમાં જઈને બેસી જાય. અને આજે નશેડી હોય ને આને લાંબી હોય નહીં. તમે જો તમાકુ ખાતા હોય છે તો ઓલા તમાકુ વાળા છાપીને આપે અંદર કે ભાઈ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું પેલા લખીને આપતા હતા. પછી એને થયું કે આવડા લખીને તો સમજાય એમ નથી એટલે ફોટો છાપ્યો કે જો આ ખાહો ને તો આવું થાય. કોણ છાપે છે? તમાકુ બનાવવા વાળો. તમે જો આનથી મોટો મૂર્ખ છે દુનિયામાં કોઈ? પહેલો મૂર્ખ તો એ છે કે પૈસા આપીને પોતાના મૃત્યુને આમંત્રણ આપે છે. એક નંબરનો મૂર્ખ પહેલો આ છે. અને બીજો એ બનાવવા વાળો કે પૈસા કમાવા માટે લોકોના જીવન સાથે છેડછાડ કરી રહ્યા છે. એના એ ફોટા છાપે છે, એના એ લખે છે કે આ ખાવાથી કેન્સર થાય અને એ પાછા વેચે છે. અને એનથી મોટી મૂર્ખતા કોની છે? સરકારની, જેણે એની બનાવવાનું ને વેચવાનું લાયસન્સ આપ્યું છે. અને ઈ સરકાર પાછી ગુટખા દુકાનોમાં બંધ કરાવે. એની લાયસન્સ આપે ને એના બંધ કરાવે. જોવો આ કળિયુગના નાટક જોવો તમે. પછી કે પ્રજા વ્યસનથી મુક્ત નથી થતી, આ સુધરતા નથી. આમ સુધરે? નશો જે છે એ તપસ્યા નામના ધર્મના પગને તોડે છે. અને એટલા માટે આનાથી બચવું હોય તો હાયર ટેસ્ટ પકડો એટલે લોઅર ટેસ્ટ છૂટી જાય. ત્રીજું છે સ્ત્રીય વ્યભિચાર. કળિયુગ ત્યાં વાસ કરે છે જ્યાં લોકો વ્યભિચાર કરે છે. વ્યભિચાર એટલે પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીઓ પ્રત્યે ખરાબ વિચાર રાખવો, અન્ય સ્ત્રીઓથી સંબંધ રાખવો, પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષો પ્રત્યે ખરાબ વિચાર રાખવો, એનાથી સંબંધ રાખવો અને શાસ્ત્ર ભાષામાં વ્યભિચાર કહે છે. અને સૌથી મોટું દૂષણ આજે જો વધ્યું હોય ને એ આ વ્યભિચારનું છે. મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ. આજે તમે જુઓ આપણને બોલવામાં શરમ આવે ને આવા કૃત્યો થઈ રહ્યા છે સમાજમાં. તો આપણને એવું લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. તમે ન્યૂઝમાં વાંચતા હશો 35 વર્ષની સ્ત્રી 25 વર્ષના યુવાનને લઈને ભાગી ગઈ. 2-4 બાળકોના માતા પિતા હોય આવા લોકો ભાગવા માંડ્યા છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? અને આપણે હજી એ વેમમાં ફરીએ છીએ કે આપણે બહુ પ્રગતિ કરી છે. પ્રગતિ નહીં, આખો સમાજ અધોગતિમાં જઈ રહ્યો છે. કયા પરિવારમાં કઈ સ્ત્રી સુરક્ષિત છે ને આજે કોઈ કહીએ કે એમ નથી. અને આ મોબાઈલ આવતા તો ખબર નથી હવે સંબંધો ટકશે કે નહીં. આ એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું છે. જો આપણી સંસ્કૃતિ એકવાર જીવનમાં જેનો હાથ પકડ્યો ને મર્યા સુધી એ પછી છૂટે નહીં સાથ. આ વડીલો અહીં બેઠા છે એને પૂછો, હતું તો એના સમયમાં એવું કાંઈ? જે ભાગ્યમાં જેની હારે સંબંધ બન્યો બસ ભગવાનની કૃપા માનીને એને સ્વીકારી લે છે. અને આજે સગાઈ થાય, ઘરવાળાને એમ થાય કે હવે આ ઠેકાણે પડ્યા. અઠવાડિયું થાય ને કે નહીં ફાવે. તારા બાપાને પૂછ, તારા દાદાને પૂછ, 80 કાઢ નાખ્યા આમાં. તમને અઠવાડિયામાં નથી ફાવતું? આ વગર જોયેલા આવડા જોવાનો જ ગયા. આપણે બધું જોઈને કરવી તોય અઠવાડિયામાં નથી ફાવતું. લગ્ન થયા પછી ડિવોર્સ, આ શબ્દ જ આપણા શાસ્ત્રોમાં નથી. જોવો, ડિવોર્સનું ગુજરાતી હિન્દી તમારે અત્યારે વિવાહ વિચ્છેદ લોકો લાવ્યા છે, પણ શાસ્ત્રમાં આવું કોઈ વર્ણન નથી કોઈના લગ્ન છૂટા થયા હોય. કુંવારાને પ્રેમ થાય ને તો એને પરણાવાય, પણ આ પરણેલાને થાય એનું શું કરવું? આ હસવાની વાત નથી. આ સમાજની સૌથી ગંભીર સમસ્યા છે. આજે આપણને હસવું આવે છે. આ સમસ્યા આજ કોકના ઘરે છે ને આપણા ઘરે આવતા વાર નહીં લાગે.